ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 જેટલી ટ્રાફિક પોલીસ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જો કે આ ટીમમાં ખુદ એસપી મેદાનમાં ઉતાર્યા છે। પસાર થતા વાહનોને અટકાવીને લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ કરવામાં આવતા હતા અને જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો। આ દરમિયાન પાણીની ટાંકી પાસે ખાનગી બસો પેસેન્જર લેવા માટે ઊભી રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, જેને લઈને ગેલેક્સી મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, જે અહેવાલનો પડઘો પડ્યો અને પોલીસે તે બસો પાસેથી દંડ વસૂલ્યો હતો। નામ લખાવવાનું। जुपिटर से जुपिटर आज मेहरबान आईजीपी सर सूचना थी અને मेहरबान अपना पुलिस अधीक्षक श्री डॉक्टर हर्षद पटेल सरना मार्गदर्शन हेठળ अलग अलग टीम बनावीने भावनगर विस्तार में ट्रेफिक चेकिंग स्पेशल ड्राइव રાખવામાં આવી, જેમાં આપણે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી છે અને આમાં અલગ અલગ ટીમ બનાવીને ગેરકાયદેસર જે વાહનો ચાલતા હોય, જેમાં ખોટી નંબર પ્લેટ હોય કે કાળા ફિલ્મવાળા કાચ હોય કે લાઇસન્સ અને આરસી વગેરેના વાહનો હોય, એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે।